હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો, કારણ કે ડાંગર વિરેનભાઈના વ્લોગ જોઉં છો. તો એને આજે આપણે પાછું દ્વારકા જવાનું છે. દ્વારકા જઈને મળવાનું નથી, બરોબર, કારણ કે હમણાં આપણે દ્વારકા ગયા હતા. દ્વારકાના સીન બહુ જાજા થઈ ગયા છે. તો આપણે છે ને પાછા આવતી વખતે નંદાણા જવાનું છે. તો નંદાણાથી વિડીયો ઉતારશું. इस सज्जन को क्या तकलीफ है भाई? क्लाइमैक्स अभी बाकी है। બરોબર, તો અત્યારે હું છે ને કપડા બદલાવી લઉં છું. કપડા નાઈ લઉં, પછી કપડા બપડા ચેન્જ કરી નાખું, બરોબર. પછી ગામમાં જઈને ગામમાં મારા ભાઈબંધને એકને પિક કરવાનો છે, એટલે કે લેવાનો છે. ને પછી ત્યાંથી દ્વારકા, પછી નંદાણે આવીને વિડીયો ઉતારશું, બરોબર. ત્યાં સુધી વિડીયો ઉતરશે નહીં. ને પછી નંદાણે કીમણા જઈને કીમણા ના જઈને મારું કે નક્કી ના હોય, ગાંડા ને ગામ ના હોય, બરોબર. ચાલો જાય. આજ કેવું થયું ખબર, મારા પપ્પા હે ને ઓલો હું કે મગજ લાડવા આવે ને એવા કે તો એ બનાવતા હતા, બરોબર. બહેના ને બગડી ગયા. કેદી ના મગજ બનાવો કરતા હતા. પછી ઓલો કે કોઈને એમાં કઈક ઓલું દૂધ નાખવાનું હોય ને તેના થાય થોડુંક વધારે નાખતો ને એ ખારા બને, બગડી ગયા. તો તને પીંડિયા બીંડિયા વાળે ને બેઠા. મારા મમ્મી ને કેતા, પણ મારા મમ્મી કે મને ના આવડે, બગડી જાય, હું કરી દઈ કે મને આવડે, તમને બગડી જાય. તો હવે એમાં શું બનાવે આપણે કઈ ખબર નથી. પીંડિયા બનાવે, હું કરે કઈ ખબર નથી. ચાલો આપડે કઈ દ્વારકા જવાનું, બરોબર. વરસાદ નું બહુ નક્કી નથી, પણ હવે હું જાઉં પછી ખબર પડે. મારે નક્કી ના હોય હું ક્યાં વયો જાઉં, સમજ્યા? ગાંડા માણસ છે આપણે, ગાંડા. તો ફાઇનલી મિત્રો આપણે નંદાણા મોગલધામ પહોંચી ગયા છે. જો આ ખજાન થાંભલો દેખાય ને એનો લોખંડ ને આપણે લેવા ગયા હતા. કેદીનો હું કહેતો, બરોબર. પેલા કેદીનો નહીં, પણ એક જ વાર વિડીયો કીધો હતો ને. આ મોગલધામ નંદાણા બહુ મસ્ત જગ્યા છે. અંદર વિડીયો ઉતારવાની મનાય છે, તો આપણે નિયમનો ભંગ કર્યા વગર ત્યાંથી નહીં ઉતારીએ. અહીંથી એટલા સીન લઈ લઈ હાલી જશે. અને હવે અહીંથી અંદર જવાનો રસ્તો છે. આ બંને બાજુ નારિયેલી છે ને વચમાં મસ્ત બ્લોક નાખેલા છે, બરોબર. મોગલધામ નંદાણા ભાઈ એકવાર દર્શન કરો, ભારી મજા આવશે. અને એકદમ શાંતિ વાળું વાતાવરણ હોય અહીંયા, બરોબર. કોઈ જાતનો આમ કઈ કલબલાટ કે એવું હોય જ નહીં. આ મંદિરે ગમે ત્યારે, બરોબર, બહુ મજા આવે, મગજ ફ્રેશ થઈ જાય. અને આપણે થોડીક એવી રીલ્સ જેવું બનાવ્યું હતું, બરોબર. હાલો ડાયરેક્ટ હર્ષદ જઈને મળ્યા. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે હર્ષદ ને. હમો મંદિર દેખાય ને, હર્ષદ નું નથી પણ મહાદેવ નું. હર્ષદ માનું મંદિર પાછળ રહી ગયું, ટ્રાફિક બહુ હતી, વિડીયો ઉતાર્યો નથી. ને આ બાજુ જો હર્ષિથી વન બન્યું છે, બરોબર. પેલા આપણે મહાદેવના દર્શન કરી લઈ, ત્યાંથી થોડોક દરિયાનો ને એવો સીન લઈ, પછી આપણે હર્ષિથી વનની પણ મુલાકાત લેવાની છે. ને જો આ બધો કાટમાળ જેટલો પડ્યો ને, બધા અહીંયા હે ને આખું ગામ જેવું બનાવેલ હતું. જો આ બાજુ પછી બધા મકાન બધા પાડી નાખ્યા હે, બરોબર, મહાનગરપાલિકા વાળા. ને જોઈ લ્યો આમાંથી વિડીયો જ બનાવતો હોય ગમે કાંઈ નહીં. તો શું કરવો હોય ભાઈ, વિડીયોને કંઈ ખબર નથી. તો આપણે હવે ડાયરેક્ટ મહાદેવ જઈએ, એના દર્શન કરીને જ્યાં બધો કાટમાળીનો હે મકાનનો. હવે જો આપણે મંદિરે પહોંચી ગયા છીએ, દર્શન કમ્પ્લીટ કરી નાખ્યા છે. અને અહીંથી ભાઈ ઓહ મજા આવે, વ્યૂ આવે ભાઈ એક નંબર, કંઈ ઘટે નહીં. કેમ હે દરિયો ત્યારે ભાઈ, માહોલ એવો છે ને કે બેઠા જ નહીં એવી મજા આવે, બરોબર. ને હવે આપણે અહીં થોડીક વાર બેસી અને પછી હવે આપણે હરસિદ્ધિ વન જવાનું છે. ને જો ઓલું ઉપર છે ને ડુંગરમાં, એ આપણે હરસિદ્ધિ માતાનું મંદિર હતું, પણ હવે અહીંયાથી કંઈક લઈ આવ્યા મૂર્તિ ને એવું કંઈક છે. હાલો તો હવે આપણે આવી ગયા છીએ હરસિદ્ધિ વન, બરાબર. હરસિદ્ધિ વનમાં હવે આપણે ધીરે ધીરે અંદર પ્રવેશ કરતા જઈએ, બરોબર. હવે આગળ જાઉં એટલે ગેટ આવી જશે. તો આપણે વનમાં એન્ટર થઈ ગયા ને. આ મશરૂમ જેવું શું છે આપણે જોવું જોશે માથે ચડીને. જોઈ નહીં તમે, ઓ આતા પાણા હે, હરિયા હે ને પાણા હે. ના હવે ફાઇનલી હરસિદ્ધિ વનનો ગેટ આવી ગયો ને. અહીંથી આવો વ્યૂ છે, બરોબર. ધીરે ધીરે અંદર જાય અને પૂરેપૂરો વિડીયો બનાવવાનો. આપણે કંઈ બાકી જ નથી રાખવાનું, ભલે લોંગ વિડીયો થઈ જાય, બરોબર.
થોડુંક ત્યાં જે આપણે એમ ત્યાં ઓલી બાજુ નહીં જઈ શકીએ પણ હાઈલા રાખે જેટલું આવશે એટલી કોશિશ કરીશું. બરાબર, આવું મોટું બધું ગ્રાઉન્ડ છે જો અહીંયા બધા ફોટા ને બધા પાડે છે. એ ઉપર છે જો ઓલું દેખાય ત્યાં જવાના હે ટાંકા જેવું હે ત્યાં. આમ તો હું આવી ગયો હતો પણ તઈ કામ ચાલુ હતું એટલે અંદર નતો આવ્યો. નાનો નકશો છે સિટી વનનો નકશો છે મિત્રો. તો હવે આ બાજુ તો એવું કઈ હે નહીં, આ આઈસલેન્ડ કટારા ને એવું વાવલ છે. ઓલી બાજુ હે ને ફોટા પાડવા માટેનો સારો છે, જૂનવાણી મકાન ને ગાડું ને એવું બધું હે, પાણીના વાલ ને એવું બધું હે. અને તો આપણે એ બાજુ જવાનું નથી બરોબર, અહીંયા વારો આવે એમ છે ને. બાકી થોડા ફોટા હેઠા પાડી લીધા. તો હવે આપણે ઉપર પહોંચી ગયા. હાવ ઉપર નથી પહોંચી ગયા હજી, અહીંથી થોડુંક છે બરોબર. જો અહીંથી નીચેનો વ્યૂ આવો છે બરોબર. હજી આપણે ઉપર પૂગવાનું છે. જો પાછળ ઓલો ટાંકો દેખાય ને તો હાલો હવે થોડાક આગળ જઈને ત્યાંથી આપણે વ્યૂ છાપી. જો આવી રીતે હાઈલું જવાનું હોય. પગથિયાં બહુ હે નહીં, ઓછા પગથિયાં. અને જો અમે દેખાય ને ભાઈ ત્યાં ફોટો આવે, પ્લેટફોર્મ મસ્ત છે ફોટાનો. આપણે તો આપણે હાલો આજે ભરતભાઈ ના ઘરે આવ્યા છીએ. આ છે ભરતભાઈ. વાહ ભાઈ વાહ. આપણે ચેનલ વિશે થોડું કહી દો ભરતભાઈ. વિકી ડાંગરના ચેનલને ભાઈ બધા સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. અને વિંજલ પરથી મને સ્પેશિયલ મળવા માટે આવ્યો છે તો મજા આવી બહુ. અને આપણે ભરતભાઈ ને આગલી ફેર મળ્યા પણ એને યાદ નથી, કેમ કે અહીંયા ઘણા લોકો આવતા હોય બરોબર, એટલે યાદ ના હોય. એ તો બરોબર છે. અને આ બાજુ એની થાર પડી છે. હાલો આપણે બે જણા આવ્યા છો? હા અમે બે છીએ. આપણે જ્યાં થાર આગળ જતા હોય ભરતભાઈ ની. હાલો આ છે આપણા ભરતભાઈ ની થાર. વાહ ભાઈ વાહ. અને હમણાં વડના વાળું શું હે ભાઈ? વરનાનું આવે છે હમણાં 10-15 દિવસની વાર લાગશે. હું એક્સપિરિયન્સ વડનાનો સારો છે આનો? વડના બહુ મજા નથી આવી. ભરતભાઈ નું કેવું એવું હે વડનામાં એને શું કહેવાય વધારે આમ મજા આવે છે. આમાં કમ્ફર્ટ એટલું નથી. ગાડી સારી આવે, વરના કરતા સારી આવે આમ જોઈ તો, પણ કમ્ફર્ટમાં નહીં. માઇલેજ કેટલા ની આપણે? 7.5-8. ઓલી વરના 16-17-18 હતી. બરાબર. હાલો ભરતભાઈ આપણે રજા લઈ આવો. પાકું? હાલો ભાઈ. આજે હાથમ પૂરી થઈ ગઈ ને આજે વરસાદ હે ફૂલ હો. ને અહીંયા જો આપણો ટાંકો પડ્યો ડાંગરભાઈ નો. ડાંગરભાઈ મારો ભાઈ લઈ આવ્યો છે કાલ. ને અહીંયા છે તિરંગો રે તિરંગો. ગજબ નો વરસાદ છે ઓ ભાઈ આજે. ભૂકા ને બોલાવી દીધા. ભૂકા કાઢ્યા નથી પણ બોલાવી દીધા.